નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જે ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો નિયમ છે એની ચર્ચા કરવાના છીએ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે જોયું કે બળની વ્યાખ્યા આપે છે અને ન્યૂટનની ગતિના બીજા નિયમમાં આપણે એવું જોયું કે બળ જે હોય F જે છે બળ F એ વેગમાનના ફેરફારનો દર હોય છે. એ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી શીખેલા. એટલે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બળની વ્યાખ્યા આપે છે એવું કહેવાય. બીજા નિયમમાં આપણે બળ અને પ્રવેગનો સંબંધ પણ શોધી નાખેલો. અહીંયા એ સંબંધ આપણે લખીએ કે બળ F બરાબર m * a. આ આપણે સંબંધ બીજા નિયમથી મેળવેલો. અહીં ગાડી તમે જોઈ શકો છો કે આ p જે છે ને એ વેગમાન છે અને વેગમાનનું સૂત્ર તમને આવડે છે, m * v હોય, બરાબર છે. અને વેગમાનનો એકમ જે છે એ બી આપણે યાદ રાખવાનો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અથવા જો અંગ્રેજીમાં લખીએ તો કેજી મીટર સેકન્ડ (−1). તો આ વેગમાન છે અને એનું સમયની સાપેક્ષ વિકલન કરતા હતા આપણે તો આપણને બળ F મળી જતું હતું. અને બળ F નું બીજું સૂત્ર આપણે જોયું, બળ F બરાબર m * a. m તમે બધા જાણો છો તે પ્રમાણે દ્રવ્યમાન હોય એટલે કે દળ હોય, અને a એટલે શું હોય? પ્રવેગ હોય. a એટલે પ્રવેગ. તો બળની વ્યાખ્યા આપણને બીજા નિયમમાં મળી ગઈ હતી. એટલે કહેવાય કે ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળ અને તેના પ્રવેગ વચ્ચેનો સંબંધ આપે છે, જે આપણે અહીંયા સૂત્રના સ્વરૂપમાં લખ્યો છે. પણ પદાર્થ પર લાગતું બાહ્ય બળ, એનું ઉદ્ગમ શું છે? ક્યાંથી આવ્યું આ બળ? બરાબર છે. કયું પરિબળ બાહ્ય બળ લગાડે છે? બાહ્ય બળ લગાડનાર પરિબળ શું છે? કોણે બાહ્ય બળ લગાડ્યું? એનું ઉદ્ગમ ક્યાંથી આવ્યું? આ બધા પ્રશ્નો મગજમાં ઉદ્ભવે. તો ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં આનો સરળ જવાબ એ છે કે પદાર્થ પર બાહ્ય બળ હંમેશા બીજા પદાર્થને લીધે જ ઉદ્ભવે. કોઈ પદાર્થ પોતા પર જ બળ લગાડે એને બાહ્ય બળ ના કહેવાય. એ પોતાનું આંતરિક બળ છે, બરાબર છે. એટલે કે એક વસ્તુ એવી થઈ કે જો બાહ્ય બળ લગાડવું હોય તો બાહ્ય બળ જે છે એ બાહ્ય બળ હંમેશા બીજા પદાર્થ દ્વારા જ લાગે. હંમેશા બીજા પદાર્થ દ્વારા જ લાગે. બીજા પદાર્થને લીધે જ લાગે. નહીં તો પોતાને લીધે જ લાગે તો એ આંતરિક બળ કહેવાય, પોતાનું જ બળ કહેવાય. બરાબર છે. તમે એક વિચારો કે આપણી પાસે બે પદાર્થો છે. એક છે પદાર્થ A અને બીજો છે પદાર્થ B. આવી રીતે આપણી પાસે બે પદાર્થો છે, બરાબર છે. બે પદાર્થોની એક જોડ આપણે વિચારીએ તો B પદાર્થ A પદાર્થ પર બાહ્ય બળ લગાડે છે. આ પદાર્થ B જે છે એ પદાર્થ A ને પોતાની તરફ ખેંચે છે, બાહ્ય બળ લગાડે છે, બરાબર છે. હવે પ્રશ્ન થાય આપણા મગજમાં કે આના બદલામાં શું A જે છે એ પદાર્થ B પર પણ બળ લગાડે ખરું? B A ને ખેંચે છે તો શું A B પર બળ લગાડે ખરું? એવો પ્રશ્ન આપણને ઉદ્ભવે છે. કેટલાક
કિસ્સાઓમાં જવાબ આપણને ક્લિયર કટ મળી જાય. ફોર એક્ઝામ્પલ, તમે ગૂંચળા આકારની સ્પ્રિંગને દબાવો. તમને અહીંયા હું ઉદાહરણ બતાવું છું. ધારો કે તમારી પાસે એક આવી સ્પ્રિંગ છે, અને આ સ્પ્રિંગને તમે ધારો કે અહીંથી બળ લગાડીને ઉપર તરફ દબાણ આપો છો. તો આ જે બળ લગાડ્યું છે આને આપણે F1 કહીએ, તો આ F1 બળ તમે લગાડ્યું. પણ એની સામે તમે જોશો કે સ્પ્રિંગની અંદર પણ પુનઃસ્થાપક બળ અહીંયા ઉદ્ભવશે, F2. બરાબર છે. જેટલું બળ તમે લગાડો છો એટલું જ બળ સ્પ્રિંગ તમને લગાડે છે સામે. બરાબર છે. તમે એક ગૂંચળા આકારની સ્પ્રિંગને દબાવો તો સ્પ્રિંગ તમારા હાથના બળ વડે દબાય છે, અને દબાયેલી સ્પ્રિંગ બદલામાં તમારા હાથ પર પણ બળ લગાડે છે, અને તમે તે અનુભવી શકો છો. તમને એનો અનુભવ થાય કે સ્પ્રિંગ બી તમને ધક્કો મારે છે આગળ, એવું તમને ખબર પડે. પણ જો પદાર્થ સંપર્કમાં ન હોય તો શું થાય? અહીંયા તો તમારો હાથ અહીંથી સંપર્કમાં છે, તમે આમ એક મુઠ્ઠી વાળી દીધી છે, અને આ મુઠ્ઠી વાળીને તમે ઉપર તરફ બળ લગાડો છો, તો તમને આ મુઠ્ઠી પર નીચે તરફ બળ અનુભવાય છે. તો આ અહીંથી તમે બળ લગાડો છો અને એ બળ સંપર્કમાં છે, સંપર્ક પ્રકારનું બળ છે, સંપર્ક બળ છે. બરાબર છે. પણ ધારો કે બળ સંપર્કમાં ના હોય તો શું થાય? એટલે સંપર્કમાં ના હોય એવું બળ શું છે? તો કે તમને ખબર છે કે આ જો આપણે સૂર્ય લઈએ તો પૃથ્વી જે છે સૂર્યની આજુબાજુ ભ્રમણ કક્ષામાં, આ પૃથ્વી છે ધારો કે, તો એ પૃથ્વી જે છે સૂર્યની આજુબાજુ ભ્રમણ કક્ષામાં આવી રીતે ગતિ કરે છે. બરાબર છે. અને એને લીધે પૃથ્વી પર સૂર્ય દ્વારા કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવે પૃથ્વી અને સૂર્ય જે છે એકબીજાના સંપર્કમાં નથી. બરાબર છે. તેમ છતાં એમની વચ્ચે બળો લાગે છે. એક બીજું ઉદાહરણ લઈએ. પૃથ્વી ગુરુત્વને લીધે પથ્થરને અધો દિશામાં ખેંચે છે. એક પથ્થરને આપણે પૃથ્વીની સપાટી પરથી ઉપર તરફ ફેંકીએ છીએ, આ પથ્થર ઉપર તરફ જાય છે. તો ઉપર જાય ત્યારે પૃથ્વી એની ગતિને ઓછી કરે, જ્યારે એ ઉપર પહોંચે છે ત્યારે એને નીચે તરફ પૃથ્વી ખેંચે છે, નીચે તરફ બળ લાગે છે. તો શું પથ્થર પૃથ્વી પર બળ લગાડે ખરો? પૃથ્વી પથ્થર પર બળ લગાડે છે, પણ પથ્થર પૃથ્વી પર બળ લગાડે ખરો? આનો જવાબ સ્પષ્ટ એટલા માટે જણાતો નથી કારણ કે આપણને પથ્થરની પૃથ્વી પર થતી અસર દેખાતી નથી. પથ્થરને લીધે પૃથ્વી પર જે અસર થાય એ આપણને દેખાતી નથી. ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમ પ્રમાણે તો બંને એકબીજા પર ફોર્સ લગાડે છે, બળ લગાડે છે, પણ પથ્થરને લીધે પૃથ્વી પર જે અસર થાય એ આપણને દેખાતી નથી. આનો જવાબ ન્યૂટન એવી રીતે આપે છે કે વાત તો એકદમ સાચી છે. એનો મતલબ શું થયો? પૃથ્વી પથ્થર પર બળ લગાડે છે, તે પ્રમાણે પથ્થર પણ પૃથ્વી પર બળ લગાડે છે. પરંતુ તેની અસર જોવા મળતી નથી. એટલે ન્યૂટન કહે છે કે હા, બળ તો લગાડે છે, પણ પથ્થર પૃથ્વી પર તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે જેટલું પૃથ્વી પથ્થર પર લગાડે છે. આપણે એ નોંધી શકતા નથી કારણ કે પૃથ્વી બહુ દળદાર છે. પૃથ્વીનું વજન કેટલું, દળ કેટલું બધું છે. તો પથ્થર ભલે ને પૃથ્વીને ખેંચે પણ એ ખેંચાણ બળ આપણે અનુભવી શકતા નથી, અને નાના બળની તેની ગતિ પરની અસર અવગણ્ય છે. તો આમ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર મુજબ કુદરતમાં બળ કદી એકલું હોતું નથી. બહુ જ મહત્વની વાત કરવામાં આવેલ છે. કુદરતમાં જોવા મળતા બળો કદી એકલા હોતા નથી. બળ એ પદાર્થો વચ્ચેની પરસ્પર આંતરક્રિયા છે. બળો હંમેશા જોડમાં જ લાગે છે. સિંગલ બળ ક્યારે અસ્તિત્વ ધરાવતું નથી,
બળો હંમેશા પેરમાં જ ડબલ જોડમાં જ હોય છે. વળી બે પદાર્થો વચ્ચેના પરસ્પર બળો હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ જે આખો ખ્યાલ છે એ ખ્યાલ ન્યૂટને એના ગતિના ત્રીજા નિયમમાં રજૂ કર્યો. ન્યૂટને એના ગતિના ત્રીજા નિયમમાં આ ખ્યાલને રજૂ કર્યો. એણે શું કીધું તો જોઈએ આપણો ત્રીજો નિયમ. એણે એવું કીધું કે દરેક ક્રિયાબળ એક્શન ને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ હોય છે. બરાબર છે. દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં નું પ્રતિક્રિયાબળ હોય છે. આ ખૂબ જ મહત્વનો આને કહેવાય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું વિધાન. ત્રીજા નિયમનું વિધાન એટલે કે વાક્ય. તો ન્યૂટનના ગતિના નિયમને ન્યૂટનના શબ્દમાં જ કહીએ તો ટુ એવરી એક્શન there is equal and opposite reaction. બરાબર છે. અને આ એક સુવિચાર તરીકે બી ઘણી બધી જગ્યાએ વપરાય. બરાબર છે. અને આપણે રોજિંદા જીવનમાં બી આ વાક્ય ઘણીવાર વાપરીએ છીએ. એ કોઈ ગુસ્સો કરે અને સામેવાળો એના પર પાછો ગુસ્સો કરે, સામે એમ કે એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. તો આ એટલું બધું બેઝિક થઈ ગયો છે આ નિયમ કે આ નિયમ આપણે રોજિંદા જીવનમાં બી ઘણી બધી વાર વાપરી દેતા હોઈએ છીએ. તેથી જ કદાચ ત્રીજા નિયમ વિશે આપણા મગજમાં એક ગેરસમજ પ્રવર્તે છે. એવી છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જેવાનો ઉપયોગ આપણે અહીંયા કર્યો એટલે એક ગેરસમજ એવી છે કે આપણને એવું લાગે કે પહેલાં ક્રિયા થાય ને પછી પ્રતિક્રિયા થાય, પણ એવું સાચું નથી. બંને સાથે થાય છે. રોજિંદા જીવનમાં ભલે પહેલાં ક્રિયા થાય ને પછી પ્રતિક્રિયા થાય, પણ ભૌતિક વિજ્ઞાનમાં એવું હોતું નથી. બંને સાથે થાય છે. તો આપણે કેટલાક મહત્વના મુદ્દા નોંધી લઈએ. એમાં પહેલો મુદ્દો સેમ ટુ સેમ મેં તમને કીધું એવો જ છે કે ગતિના ત્રીજા નિયમમાં બે શબ્દો આવે છે. એક છે ક્રિયાબળ અને બીજું છે પ્રતિક્રિયાબળ. એવા બે શબ્દો આપણે વાપર્યા છે. આ બંને શબ્દોને બળ તરીકે જ લેવાનું છે. બરાબર છે. એક જ ભૌતિક ખ્યાલ માટે જુદા જુદા શબ્દોનો ઉપયોગ ઘણી વખત આપણને ગૂંચવણ ઉપજાવે છે, જેમ આમાં ઉપજાવી. આ ત્રીજા નિયમમાં આપણે એમ કહીએ છીએ ક્રિયાબળ અને બીજું પ્રતિક્રિયાબળ. તો આપણને એવું લાગે કે ક્રિયાબળના જવાબમાં પ્રતિક્રિયાબળ ઉદ્ભવ્યું. એટલે આપણને એવું લાગે કે ક્રિયાબળના જવાબમાં કે ની અસરમાં પ્રતિક્રિયાબળ ઉદ્ભવ્યું. તો એ તદ્દન ખોટી વાત છે. આવું થતું નથી. બરાબર છે. કે આપણને ગૂંચવણ ઉદ્ભવે એવા શબ્દો અહીંયા આવે એટલે આપણે સ્પષ્ટ રજૂઆત કરવાની થાય કે બળો હંમેશા પેરમાં જોડમાં જ હોય છે. એ પદાર્થ પર બી વડે લાગતું બળ એ બી પદાર્થ પર એ વડે લાગતા બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. એવી સ્પષ્ટ વાત છે. બીજા વિધાનમાં એવું કીધેલું છે કે ત્રીજા નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એવા શબ્દો આપણને એવી ગેરસમજ ઊભી કરી દે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની અગાઉ લાગે છે. એટલે કે ક્રિયાબળ એ કારણ છે, ક્રિયાબળને લીધે પ્રતિક્રિયાબળ આવે છે એવું આપણને લાગે છે. એવી ગેરસમજ મગજમાં ઊભી થાય છે. પણ એવું કોઈ કારણ અસરનો સંબંધ ત્રીજા નિયમમાં અભિપ્રેત થતો નથી. એટલે કે એવું કોઈ ત્રીજા નિયમમાં કારણ અસરનો સંબંધ દર્શાવાતો નથી.
આમાં કોઈ કારણ નથી કે કોઈ અસર નથી, બંને સાથે જ ઉદ્ભવે. બી વડે એ પરનું બળ અને એ વડે બી પરનું બળ એક જ ક્ષણે લાગે છે. એવું નથી કે પહેલાં કોઈ બળ લાગે ને પછી એની અસરને લીધે બીજું બળ લાગે, એવું ક્યારેય થતું નથી. બંને બળો એક સાથે જ લાગે છે. આ કારણથી તેમાંના ગમે તે એકને ક્રિયાબળ કહી શકાય અને ગમે તે બીજાને જે વધ્યું એ પ્રતિક્રિયાબળ. એટલે એવું કંઈ નક્કી ના કહેવાય કે આ જ ક્રિયાબળ છે ને આ જ પ્રતિક્રિયાબળ છે. તો આ બીજો મુદ્દો થયો. ત્રીજો મહત્વનો મુદ્દો, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક જ પદાર્થ પર નહીં પણ જુદા જુદા પદાર્થ પર લાગે છે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. બહુ જ મહત્વનો મુદ્દો છે. ધારો કે કોઈ પદાર્થ એ પદાર્થ બી પર બળ લગાડે છે, બરાબર છે. એ આપણે અહીંયા આ બળ રેખા દર્શાવી છે. આ બળ છે F/A on B. અને આ જે બળ છે એને હું લખું છું કે F on B/A. તો અહીંયા આ જે લખાયું છે FAB નો મતલબ થાય કે A પર B વડે લાગતું બળ, અને જે બીજી જોડ છે ઉપરની જોડ છે એને લખાય કે B પર A વડે લાગતું બળ. બંને બળો બે અલગ અલગ પદાર્થો પર લાગે છે. ગતિના ત્રીજા નિયમ અનુસાર આ બંને બળો એકબીજાથી વિરુદ્ધ દિશામાં લાગતા હોવાથી ઋણ ચિહ્ન લખવામાં આવે છે. FAB is equal to minus FBA. સમીકરણ નંબર 5.8. એટલે કે એ પર બી વડે જે બળ લાગે છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પર એ વડે જે બળ લાગે છે તે. આથી જો આપણે કોઈ એક પદાર્થ એ અથવા બીની ગતિનો વિચાર કરતા હોઈએ તો બેમાંનું એક જ બળ ગણવાનું થાય. બે બળોનો સરવાળો કરીને ચોખ્ખું પરિણામી બળ શૂન્ય થાય છે એમ કહેવું ભૂલ ભરેલું છે. જો કે બે પદાર્થોનું સમગ્રપણે એક તંત્ર વિચારતા હોઈએ, એટલે કે FAB અને FBA બંને એક તંત્રનો ભાગ હોય, તો A વત્તા B તંત્રના આંતરિક બળો એને ગણી શકાય અને તેમનો સરવાળો થઈને શૂન્ય બળ બને છે. આમ પદાર્થમાં આવા કણોના તંત્રમાં આંતરિક બળોની જોડ નાબૂદ થાય છે. આ મહત્વની હકીકતને લીધે ગતિનો બીજો નિયમ પદાર્થ અથવા કણોના તંત્ર પર લાગુ પાડી શકાય છે. પ્રકરણ 7માં આપણે આવા બળોને લાગુ કરીશું તંત્ર પર. તો આપણે અહીં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની સમજૂતી મેળવી. એના આધારે એક દાખલો ગણીશું. આકૃતિ 5.6માં દર્શાવ્યા મુજબ એક સમાન બિલિયર્ડ બોર્ડ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ પણ ફેરફાર વિના પરાવર્તન પામે છે. નંબર 1. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? અને બીજું કે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? અહીંયા બે આકૃતિઓ છે, આકૃતિ A અને આકૃતિ B. આકૃતિ A માં તમે જુઓ તો એક બિલિયર્ડ બોલ જે છે, આ એક બોલ છે, બિલિયર્ડ બોલ, આપણે જેનાથી બિલિયર્ડ ગેમ રમાય, એ દિવાલ સાથે સીધી લીટીમાં અથડાઈને એ જ માર્ગે પાછો ફરે છે. બીજી આકૃતિમાં એક બિલિયર્ડ બોલ જે છે એ કેટલાક 30 ડિગ્રીના ખૂણાથી અથડાઈને
નીચે તરફ આગળ વધે છે 30 ડિગ્રીનો ખૂણો બનાવીને. બરાબર છે. આપણા મગજમાં બે પ્રશ્નો પૂછેલા છે કે આપણા મગજમાં પ્રશ્ન 1 માટે એવો જવાબ આવે કે કદાચ કિસ્સા એમાં દિવાલ પરનું બળ દિવાલને લંબ દિશામાં લાગે છે, એવો મગજમાં જવાબ આવે. અને આપણે એમ કહીએ કે કિસ્સા બીમાં દિવાલને લંબ સાથે 30 ડિગ્રીના કોણે ઢળેલું છે. તો આ બંને જવાબ ખોટા છે. બંને કિસ્સામાં દિવાલ પરનું બળ દિવાલને લંબ દિશામાં જ લાગે છે. કેવી રીતે એનો અભ્યાસ કરીશું. દિવાલ પરનું બળ કેવી રીતે શોધવાનું? તો એની યુક્તિ એ છે, એની ટેકનિક એ છે કે અહીંયા આપણે બીજા નિયમનો ઉપયોગ કરીને દિવાલ વડે બોલ પર લાગતું બળ શોધી નાખવાનું, અને પછી ત્રીજા નિયમનો ઉપયોગ કરીને આઘાત અને પ્રત્યાઘાત સરખા અને ઓપોઝિટ હોય એટલે પ્રશ્ન 1 નો જવાબ મળી જાય. ધારો કે દરેક બોલની દિવાલ સાથે સંઘાત પહેલાની અને પછીની ઝડપ u છે અને દરેક બોલનું દળ m છે. x અને y અક્ષોની આકૃતિમાં દર્શાવ્યા મુજબની પસંદગી આપણે કરી છે. તો દરેક કિસ્સામાં બોલના વેગમાંનો ફેરફાર આપણે વિચારીશું. સૌથી પહેલો કિસ્સો હેડ ઓન કોલિઝન, જે સીધી ગતિએ સીધી લીટીમાં ગતિ કરીને અથડામણ અનુભવે છે. આકૃતિ એ વાળો કિસ્સો. એમાં પ્રારંભિક વેગમાન કેટલું હશે? mu ધન છે, કારણ કે એ જમણી બાજુનું વેગમાન થાય, જમણી બાજુ, અને જમણી બાજુનું વેગમાન ધન લેવાય એટલે આ ધન છે. અને આ વેગમાન ડાબી બાજુ તરફ વેગ છે એટલે એને આપણે ઋણ લીધું. બરાબર છે. અને x એટલે x ની દિશામાંનું વેગમાન. તો અહીંયા માત્ર ને માત્ર x દિશામાંનો વેગ છે એટલે x દિશામાંનું જ વેગમાન આપણને મળશે, પ્રારંભિક પણ અને અંતિમ પણ. પરંતુ y દિશામાંના વેગમાનો અહીંયા શૂન્ય થઈ જશે, કારણ કે અહીંયા y દિશામાં કોઈ પણ જાતની ગતિ થતી નથી. આકૃતિ એ તમે જોઈ શકો છો. આઘાત એટલે વેગમાનના સદિશનો ફેરફાર. આથી આઘાતનો x ઘટક આવશે -2mu. કેવી રીતે? તો કે px અંતિમ ઓછા px પ્રારંભિક. px અંતિમ ઓછા px પ્રારંભિક. એટલે આપણે લખી શકીએ -mu એટલે -2mu. તો આઘાતનો x દિશામાંનો ઘટક -2mu થયો અને આઘાતનો y દિશામાંનો ઘટક 0 થયો. આઘાત અને બળ એક જ દિશામાં હોય છે. આ પરથી સ્પષ્ટ છે કે દિવાલ વડે બોલ પર લાગતું બળ દિવાલને લંબ ઋણ x દિશામાં છે. આ પહેલાનો જવાબ આપણને મળી ગયો. ગતિના ત્રીજા નિયમ પરથી દિવાલ પર બોલ વડે લાગતું બળ દિવાલને લંબ દિશામાં ધન x દિશામાં આવશે. તો દિવાલ પર બોલ વડે જે બળ લાગે છે એ આ બળ કરતા ઉલટું, એટલે દિવાલની લંબ ધન x દિશામાં લાગે છે. હવે આપણે બીજો કિસ્સો લઈએ. એમાં આપણે આ જે વેગ છે u, એના બે ઘટકો વિચારવા પડશે. એક શિરોલંબ ઘટક એટલે આ નીચે તરફનો ઘટક, અને એક સમક્ષિતિજ ઘટક એટલે આ બાજુનો ઘટક. હવે આ બાજુનો ઘટક થશે u cos થીટા અને આ બાજુનો ઘટક થશે u sin થીટા. તે જ રીતે અહીંયા પણ બે ઘટકો છે. એક ઘટક આવો થશે નીચે તરફનો, અને એક ઘટક થશે આ બાજુનો આવો. એ જે ઘટક થશે એ u cos થીટા થશે, અને આ જે નીચે તરફનો ઘટક છે એ u sin થીટા થશે. હવે તમે જુઓ કે જે સમક્ષિતિજ ઘટકો છે એમાં ઉપરનો ઘટક છે ધન છે પ્રારંભિક વાળો, અને અંતિમ વાળો ઘટક જે છે એ ઋણ છે. કિસ્સા બી માં તમે જોઈ શકો છો કે પ્રારંભિક ઘટક x અક્ષની દિશામાંનો mu cos 30 છે અને y અક્ષની દિશામાંનો mu sin 30 છે એ ઋણ છે, કારણ કે નીચે તરફ છે. તેવી જ રીતે તમે જુઓ કે
px અંતિમ જે છે એ ઋણ તરફ છે, કારણ કે u cos થીટા જે છે એ જમણેથી ડાબે જઈ રહ્યો છે અને py અંતિમ જે છે એ પણ ઋણ છે, કારણ કે નીચે તરફ જઈ રહ્યો છે. આ ચારે ચાર ઘટકો આપણે લખ્યા. અહીંયા નોંધવાનું છે કે સંઘાત બાદ px ની નિશાની બદલાય છે, પણ py ની નિશાની બદલાતી નથી, કારણ કે ઋણની ઋણ જ રહે છે, બંને બાજુ નીચે જવાય છે. આઘાતનો x ઘટક આ બંનેનો સરવાળો થઈ જશે. py પ્રારંભિક અને py અંતિમ બંનેનો સરવાળો એટલે -2mu cos 30 ડિગ્રી થશે અને આઘાતનો y ઘટક 0 થઈ જશે. આઘાત અને બળની દિશા a માં હતી તે જ છે અને તે દિવાલને લંબ ઋણ x દિશામાં છે. અગાઉની જેમ જ ન્યૂટનના ત્રીજા નિયમ પરથી દિવાલ પર બોલ વડે લાગતું બળ દિવાલને લંબ ધન x દિશામાં છે. તો આ થયો આપણો બીજા વિકલ્પનો જવાબ. અને પ્રશ્ન 2 નો જવાબ આપણે છે કે કેટલું બળ લાગે છે શોધવાનું છે. તો a અને b બંને કિસ્સામાં બોલ પર લાગતા આઘાતના માનના ગુણોત્તરને આપણે લખી શકીએ 2mu/2mu cos 30 ડિગ્રી. 2 અને mu કેન્સલ થઈ જાય એટલે નીચે રહ્યું cos 30. cos 30 નું મૂલ્ય થાય √3/2 એટલે √3 અને ઉપર 2 જતો રહે એટલે લગભગ જવાબ આવે 1.2. તો આ આપણે ઉદાહરણ નંબર 5.5 કર્યું છે. તો મિત્રો, આશા છે કે આ વિડીયોમાં આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની જે માહિતી મેળવી અને જે ઉદાહરણ ગણ્યું એ તમને સમજણ પડી ગઈ હશે. આની નોંધ નોટબુકમાં કરજો, આને પુનરાવર્તન કરજો. બહુ જ મહત્વનો પ્રશ્ન પણ છે અને બહુ જ મહત્વનો દાખલો પણ છે. તો આ વિડીયોમાં આટલું જ. આવા અનેક વિડીયો જોતા રહેવા માટે અને ભણવા માટે તમે સબસ્ક્રાઇબ કરી શકો છો મારી ચેનલ અને એને લાઈક કરી શકો છો. થેન્ક યુ. આભાર.